સુરતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। સુરતમાં ખાડીઓના પાણી અને વરસાદી પાણી લોકોના ઘરોમાં અને દુકાનોમાં ઘૂસી ગયા છે, જેને લઈ લોકો પરેશાન થઈ ઉઠ્યા છે। ત્યારે હવે મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે। સુરતમાં ભારે વરસાદથી પાલિકાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર શરૂ કર્યું છે અને પરિસ્થિતિ પર નજર રાખવા માટે સુરતના મનપા કમિશનર, મેયર સહિતના અધિકારીઓએ આદેશ આપી દીધા છે અને કહ્યું છે કે જરૂરી વ્યવસ્થાઓ તમામ તાત્કાલિક ધોરણે પૂરી કરવામાં આવે। સુરતમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે અને આજે દરિયામાં હાઈ ટાઈડ રહેશે। ઉપરવાસ વિસ્તારમાં વરસાદને કારણે ખાડી પણ ભયજનક સપાટી પહોંચી શકે છે, જેના કારણે ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ અને મેયર દક્ષેશ માવાણીની અધ્યક્ષતામાં શરૂ કરાયું છે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલ સહિતના અધિકારીઓ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે હાજર છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે સુરતમાં પાણી ભરાવા પાછળનું કારણ 3 દિવસથી વરસાદ અને દરિયામાં હાઈ ટાઈડ છે, તેમજ ઉપરવાસમાં વરસાદ છે, જેના કારણે ખાડીમાં સપાટી વધી છે। જરૂર જણાય ત્યાં સ્થળાંતર માટેની વ્યવસ્થા કરવા પણ આદેશ આપી દેવાયા છે। ફૂડ પેકેટની વ્યવસ્થા કરવા કહી દેવાયું છે, તેમજ આરોગ્ય વિભાગ દ્વારા દવાઓ તેમજ જરૂરી અન્ય વ્યવસ્થાઓ કરવા સૂચના આપવામાં આવી છે। હાલમાં જ્યાં પાણી ભરાવાની સમસ્યા હતી તે તમામ વિસ્તારોમાં કર્મચારીઓ મોકલીને આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે। તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ખાડીપુરની ભીતિ પણ સેવાઈ રહી છે। ત્યારે 2 દિવસથી સુરતીઓ માટે ખડેપગે ઊભી રહેનાર સુરત પોલીસ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને અને ખાસ કરીને બાળકોને ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી રહી છે। લિંબાયત વિસ્તારમાં તેઓ દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે, કેમ કે અત્યારે પાણી ભરાયેલા છે અને ગટરના ખુલ્લા ઢાંકણા હોય તે દેખાય નહીં તો મોટી જાનહાનિ થવાની શક્યતા છે, જેથી લોકો ઘરોની બહાર ના નીકળે। આ ઉપરાંત લોકોને તકેદારી રાખવા સુરત મહાનગરપાલિકાએ પણ અપીલ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।